4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ પર આજે થશે નિર્ણય 31 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવવાની શક્યતા રાજ્યમાં કોરોનાનો ઉથલો મંત્રી ઈશ્વર પટેલે કોરોના વડોદરામાં 3 કાઉન્સિલર સંક્રમિત તો ઉમરેઠમાં ભાજપના મહિલા નેતાનું મૃત્યુ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા વિધાનસભામાં ટી શર્ટ પહેરીને આવતા વિવાદ અધ્યક્ષે ચુડાસમાને ગૃહની બહાર કાઢ્યા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મીની હડતાળથી ગુજરાતમાં કરોડોના ક્લિયરન્સ અટવાયા સામાન્ય નાગરિકોને પણ થઈ હાલાકી રાજ્યની ભાજપે જીતેલી 20 પાલિકામાં પ્રમુખની વરણી ઉપપ્રમુખ કારોબારી અને દંડક પણ નિમાયા તો રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચ્યો આકરા તાપથી લોકો ત્રાહિમામ નમસ્કાર મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા એક મહત્વના સમાચાર રાત્રિ કર્ફ્યુને લઈને સામે આવી રહ્યા છે રાત્રિ કર્ફ્યુને લઈને હવે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની મુદત આજે પૂર્ણ થવા પર છે મહત્વનું છે કે રાત્રિ કર્ફ્યુ આજે હટાવાશે કે પછી લંબાવાશે તેનો નિર્ણય કરવામાં આવશે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે વાત કરવામાં આવે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે ત્યારે અત્યારે રાત્રિનો કર્ફ્યુ રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો છે જેને લઈને મહત્વના સમાચાર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેનાથી સરકાર ચિંતિત જણાય છે ત્યારે રાત્રિ કર્ફ્યુને લઈને તેવું પણ સંભવિત છે કે 31મી માર્ચ સુધી તેને લંબાવી શકાય અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવેલ છે ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લગાવાયેલો છે 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લગાવાયેલો છે તો મહત્વનું છે કે બેઠક મળશે અને તેમાં મહત્વનો નિર્ણય લઈ શકાય કે રાત્રિ કર્ફ્યુની હટાવાશે કે પછી લંબાવાશે સંવાદદાતા સોનલ અનટકટ જોડાઈ ગયા છે જી સોનલ જણાવશો હાલ રાત્રિ કર્ફ્યુ છે અમદાવાદ સુરત વાત કરવામાં આવે તો વડોદરામાં પણ હાલ રાત્રિ કર્ફ્યુ જોવા મળ્યો છે અને સભામાં મહત્વનો નિર્ણય લેવાઈ શકાય કે રાત્રિ કર્ફ્યુ હટાવાશે કે પછી લંબાવાશે શું વિગત રાત્રિ કર્ફ્યુ સંદર્ભે જે મુદત છે તે આજે પૂર્ણ થવા જઈ રહી છે સોમવારે આજે જે મુદત છે તે પૂર્ણ થવાની હતી અને રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ જે 4 મહાનગરોમાં લગાવવામાં આવ્યો છે તે સંદર્ભની જે મુદત છે તે આજે પૂર્ણ થવા જઈ રહી છે જે અંતર્ગત કોર કમિટીની બેઠક આજે મળી શકે છે કેમ કે અત્યારની જો વાત કરીએ તો ખુદ મુખ્યમંત્રી ખેડામાં છે આઝાદીનો જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત કાર્યક્રમમાં છે અને તે ગાંધીનગર પરત ફરે ત્યારબાદ કોર કમિટીની બેઠક યોજાઈ શકે છે અને તેમાં વધુ એક વખત એક સંભાવના એવી જોવાઈ રહી છે કે કર્ફ્યુને જે રાત્રિ કર્ફ્યુ છે તેની મુદત વધારવામાં આવે કેમ કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોની જો વાત કરીએ તો 800થી વધુ કેસ થઈ ચૂક્યા છે કોરોનાના રાજ્યમાં અને અમદાવાદની વાત કરીએ તો 163 જેટલા કેસ સામે આવ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે હવે સરકાર શું નિર્ણય કરે છે સૌથી મહત્વની બાબત છે કે ચૂંટણી પહેલા જે રીતે કોરોના કાબૂમાં આવ્યો હતો કેટલાક 2 મહિના પહેલાની જો વાત કરીએ તો કોરોના ધીમે ધીમે ઓછો થઈ રહ્યો હોવાની અને તમામ જે કર્ફ્યુ સહિતના અને સ્કૂલો સહિતની જે બાબતો હતી અનલોક થઈ રહ્યા હતા ધીમે ધીમે ધંધા રોજગાર અનલોક થઈ રહ્યા હતા શાળાઓ પણ અનલોક થઈ પણ હવે જ્યારે વધુ એક વખત કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે 800 જેટલા કેસ રાજ્યમાં વધુ એક વખત આવી ચૂક્યા છે ત્યારે હવે કોરોનાની આ બીજી લહેર કેટલી ઘાતક નીવડી શકે છે તે જોવાનું રહે છે બીજી બાજુ જો વાત કરીએ ગાંધીનગરમાં આફ્રિકાથી એક નવો જે કેસ આવ્યો છે કોરોનાનો જે નવો સ્ટ્રેઇન છે
તેનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. એટલે ગંભીર બાબત એ પણ છે કે એ કેસની કોરોનાની ફેલાવો કેટલો ઝડપથી વધારે ઘાતક અને વધુ ઝડપી રીતે તે ફેલાય છે તેવી પણ વિગતો સામે આવી છે. એટલે હવે સરકારે જોવાનું એ રહે છે કે આ બધી જ બાબતોની વચ્ચે સરકાર 12 થી 6નો જે સમયગાળો છે કર્ફ્યુનો, તેમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ, અને જો ફેરફાર કરે છે તો અને કર્ફ્યુની મુદત લંબાવે છે કે કેમ. ફેરફારની શક્યતા એટલા માટે ઓછી લાગી રહી છે કેમ કે એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી બાજુ સ્ટેડિયમમાં મેચ પણ ચાલી રહી છે. મેચનો સમયગાળો, મેચ રસિકો અને મેચના ક્રિકેટના જે ચાહકો છે તેમની જે ભીડ સ્ટેડિયમમાં અત્યારે ભેગી થઈ રહી છે. રાત્રિ કર્ફ્યુનો સમયમાં જો ફેરફાર કરવામાં આવે છે, 12થી સમય પાછળ લેવામાં આવે છે, જે રીતે અગાઉ રાત્રિ કર્ફ્યુ જે છે તે વહેલો શરૂ થઈ જતો હતો તે રીતનો જો સમયગાળો રાખવામાં આવે છે તો ક્રિકેટ રસિકો નારાજ થાય તેવી બાબત સામે આવી રહી છે. તો આવા સંજોગોમાં સરકાર હવે શું નિર્ણય કરે છે તે જોવાનું રહે છે. કોર કમિટી જ્યારથી કોરોના લાગુ થયો છે ત્યારથી લોકડાઉન દરમિયાન પણ દરરોજ રેગ્યુલર મળતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીનો સમયગાળો આવ્યો, કોરોનાના કેસીસ ઘટ્યા અને તે દરમિયાન કોર કમિટીની બેઠકમાં કહી શકાય કે રેગ્યુલર જે મળતી હતી તે નથી મળી રહી. પણ હવે જ્યારે વધુ એક વખત કોરોનાના કેસમાં ઉછાળો આવવા લાગ્યો છે, 800 જેટલા એક્ટિવ કેસ થઈ ગયા છે, પોઝિટિવ કેસ રાજ્યભરમાં થઈ ગયા છે અને 163 જેટલા કેસ અમદાવાદમાં પણ આવી ચૂક્યા છે અને કન્ટેનમેન્ટ વિસ્તાર પણ અમદાવાદમાં આવે છે. ખાસ કરીને સ્ટેડિયમની બાજુની જે સોસાયટીઓ છે તેમાં જ 3 જેટલા કન્ટેનમેન્ટ ઝોન છે તે મૂકવા પડ્યા છે. આવા સંજોગોમાં સરકાર હવે શું નિર્ણય લે છે તે જોવાનું રહે છે. જે કોરોનાનો નવો સ્ટ્રેન છે તે પણ ગુજરાતમાં પગપેસારો કરી ચૂક્યો છે, તો કોરોના વધુ ન ફેલાય તે માટે થઈને એક સંભાવના એવી જોવાઈ રહી છે કે જે રાત્રિ કર્ફ્યુની મુદત છે તે વધારવામાં આવી શકે છે. જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહત્વનું કહી શકાય કે આજે રાત્રિ કર્ફ્યુને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. કોર કમિટીની બેઠક મળશે અને તેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકામાં કોરોનાનો વિસ્ફોટ હતો. ભાજપના 3 કાઉન્સિલર કોરોના સંક્રમિત થયા હતા, જેમાં હેમિશા ઠક્કર, જ્યોતિષ પટેલ તેમજ રીટા આચાર્યને કોરોના સંક્રમિત થયા હતા. આ ત્રણેય કાઉન્સિલરો શિવજી કી સવારી સહિતના કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. ગાંધીનગરની વાત કરવામાં આવે તો આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ગુજરાત બજેટ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે આ રાહત વગરનું બજેટ છે. સરકાર પોતાની વાહવાહ કરી રહી છે. ત્યારે વિધાનસભામાં એક પુસ્તકનું વિમોચન થયું હતું, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે અમદાવાદને માન્ચેસ્ટર બનાવવાનું કામ થયું તો સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદના માન્ચેસ્ટર બનાવવાનું કામ થયું છે. વિકસતું ગુજરાત સહયાત્રા 1960 થી 2018 સુધી રજૂ થઈ છે. તેમાં અમદાવાદને માન્ચેસ્ટરનો દરજ્જો આપવાનું કામ તે વખતની સરકારે કર્યું. તે 100 મિલો સ્થાપવાનું કામ કર્યું હતું. તેના કારણે ગુજરાતનું અમદાવાદ એક માન્ચેસ્ટર બન્યું છે. તે પુસ્તકમાં પ્રસિદ્ધ થયું છે. ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના પ્રમુખ 25 વર્ષ સુધી રહ્યા અને રાંગની અંદરનું અમદાવાદ હતું. તે અમદાવાદને વિકસતું અમદાવાદ કરવા માટેનું તે વખતમાં તેમણે શરૂઆત કરી અને વિકાસના અનેક કાર્યો કર્યા છે. બુકમાં લખ્યું છે. HR પાટણકર અને કિરીટ થેલત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે ફરજો બજાવી ચૂક્યા છે. અનેક લોકોએ વાત કરી છે. તેમાં ગુજરાતનું નેતૃત્વ નર્મદા બચાવો અભિયાનમાં ચીમનભાઈ પટેલે કરેલી કામગીરી અને રાષ્ટ્રીય યોજના ઘોષિત કરવા માટેનું તે વખતે જો સફળતા મળી હોય તો ચીમનભાઈ પટેલને આભારી છે તેવું પુસ્તકમાં. ઉનાની વાત કરવામાં આવે તો ઉના નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ પદે જલ્પાબેન બાંભણિયા તથા ઉપપ્રમુખ પદે ચંદ્રેશ જોશીની વરણી કરવામાં આવી છે. તો પાટણમાં પણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પાટણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે સ્મિતા પટેલ તેમજ ઉપપ્રમુખમાં ધર્મેશ પ્રજાપતિ, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ અને હરેશભાઈ મોદીની વરણી કરવામાં આવી હતી. આજે મને પાર્ટીએ
પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ રાખીને મને મેન્ડેટ આપ્યું અને પ્રમુખ પદ આપ્યું, તે બદલ હું પાર્ટીની ખૂબ આભારી છું. મારા ઉપર એમને વિશ્વાસ રાખ્યો અને પ્રતિનિધિ કરવાની તક મોકો આપ્યો. અને હું પાટણની જનતાનો 11 વોર્ડનો સમાંતર વિકાસ થાય અને દરેકની પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય એની હું બાંયધરી લઉં છું. તો દ્વારકાની જામખંભાળિયા પાલિકાના પ્રમુખ તરીકે ભાવના પરમાર અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ રાયચુરાની વરણી કરવામાં આવી. કારોબારી ચેરમેન તરીકે હિના આચાર્ય અને શાસક પક્ષના નેતા તરીકે દિલીપ ગગડાની વરણી કરવામાં આવી. અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીની બાબરા પાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન આંબલિયા અને ઉપપ્રમુખ તરીકે આશાબેન તરૈયાની વરણી કરવામાં આવી. કારોબારી સભ્ય તરીકે કમળાબેન બસિયાનીની વરણી કરવામાં આવી. પાટણના સિદ્ધપુરની વાત કરવામાં આવે તો પાલિકાના પ્રમુખ પદે કૃપાબેન આચાર્ય અને ઉપપ્રમુખ પદે નારીભાઈ ની વરણી કરવામાં આવી. તો ધર્મેન્દ્ર ઠાકર કારોબારી ચેરમેન અને દંડક તરીકે કનુજી ઠાકોરની વરણી કરવામાં આવી. વેરાવળની વાત કરવામાં આવે તો નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે પિયુષ ફોફડી તેમજ ઉપપ્રમુખ પદે કપિલ મહેતાની વરણી કરવામાં આવી. કારોબારી અધ્યક્ષ પદે નિલેશ વિઠલાણી તેમજ શાસક પક્ષના નેતા તરીકે રાજેશભાઈની દંડક તરીકે પલ્લવીબેન જાનીની પણ ભાજપના મોવડી મંડળ દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી. અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. અમદાવાદમાં 8 વોર્ડમાં રાત્રિના 10 વાગ્યા બાદ ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના સતત કેસ વધી રહ્યા છે, જેને લઈને કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. જોધપુર નવરંગપુરા વિસ્તારમાં ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે. તો બોડકદેવ, થલતેજ અને ગોતામાં પણ ધંધા બંધ રાખવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. પાલડીમાં પણ તેમજ મણિનગરમાં પણ ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે. રેસ્ટોરાં, મોલ તેમજ શોરૂમ અને પાનની દુકાન તેમજ ક્લબ પણ બંધ રાખવામાં આવશે. મહત્વનું છે કે ટી સ્ટોલ અને ફરસાણની દુકાન પણ બંધ રાખવામાં આવશે. સાથે જ હેર સલોન પણ બંધ રાખવામાં આવશે. 8 વોર્ડમાં રાતના 10 વાગ્યા પછી આ દરેક જગ્યાઓ બંધ રાખવામાં આવશે. મહત્વનું છે કે માણેક ચોકની ખાણીપીણી બજાર પણ બંધ રાખવામાં આવશે. સાથે જ રાયપુરની ખાણીપીણી બજાર પણ બંધ રાખવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને લઈને કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. સંવાદદાતા રીમા જોડાઈ ગયા છે. જે રીમા, જણાવશો અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. અનેક જગ્યાઓ પર રાત્રિના 10 વાગ્યા પછી દુકાનો બંધ રહેશે. જી શ્રદ્ધા, ખૂબ જ મહત્વનો અને મોટો નિર્ણય કહી શકાય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે લેવામાં આવે છે. શહેરમાં સતત જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈને આ મહત્વનો નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવે છે. ગત સપ્તાહે ક્યાંક આ નિર્ણયને લઈને કેટલીક અટકળો અને તે જોવા મળ્યું હતું. તેની વચ્ચે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવે છે. ખૂબ જ મહત્વનો નિર્ણય કહી શકાય. શહેરના 8 એવા વોર્ડ જેની જો વાત કરવામાં આવે તો પાલડી, થલતેજ, નવરંગપુરા, નારણપુરા, સાથે સાથે જે સૌથી મહત્વનું છે મણિનગર, ખાડિયામાં આવેલું માણેક ચોકનું ખાણીપીણી બજાર હોય કે રાયપુર ખાણીપીણી બજાર હોય, આ તમામ જગ્યાઓ એવી રહેશે કે જ્યાં આગળ રાત્રિ કર્ફ્યુનો જે છે તે તો રહેશે જ, પરંતુ સાથે સાથે 10 વાગે તમામ ખાણીપીણી દુકાનો, હેર સ્પા હોય, સલૂન હોય તો રહેશે જ, પરંતુ સાથે સાથે 10 વાગે તમામ ખાણીપીણી દુકાનો, હેર સ્પા હોય, સલૂન હોય કે પછી ચાની કિટલીઓ હોય તે 10 વાગે બંધ કરવાની રહેશે. જી શ્રદ્ધા.
રીબા, મહત્વનું કહી શકાય કે આ દરેક વિસ્તારો મહત્વના છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો આ દરેક વિસ્તારો મહત્વના, અને તે પછી મહાનગરપાલિકાનો આ મહત્વનો નિર્ણય, લોકોમાં કેવો માહોલ? જી, ખાસ તો શ્રદ્ધા, જો વાત કરવામાં આવે જે નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે, અત્યારની પણ પરિસ્થિતિની વાત કરીએ તો હાલ જે પ્રકારે અમદાવાદ શહેરમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઈ ચૂક્યો છે, સિવિલ હોસ્પિટલની વાત હોય કે એસવીપી હોસ્પિટલની, ત્યાં પણ બેડોની સંખ્યા વધારવામાં આવી છે. અને ત્યારે તેને લઈને આ 8 વોર્ડ કે જે ગત સપ્તાહે પણ ચર્ચામાં આવ્યા હતા, ત્યાં પણ ક્યાંક છેલ્લા ઘણા દિવસોથી રાત્રિ દરમિયાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ તમામ હોટલો, રેસ્ટોરન્ટોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નહોતા જોવા મળી રહ્યા. મહાનગરપાલિકાની ટીમ દ્વારા તેને બંધ પણ કરાવવામાં આવ્યા હતા અનેક હોટલ, રેસ્ટોરન્ટ. અને ત્યારે તેની વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, કારણ કે જે રીતે શહેરમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે રાત્રિના 10 વાગ્યા બાદ જે તમામ હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, ચાની કિટલીઓ, એટલે કે એવા તમામ જગ્યાઓ કે જ્યાં લોકોની ભીડ એકત્ર થતી હતી રાત્રિ દરમિયાન, અને જેના જ કારણે ક્યાંક કોરોનાના કેસોમાં વધારો આવ્યો હોય તેવું તંત્રનું માનવું છે, અને તેને જ લઈને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. સાથે જ બીજી મહત્વની વાત છે કે અમદાવાદ શહેરમાં T20 મેચ પણ ચાલી રહી છે. હજુ પણ 3 મેચ બાકી છે. ત્યારે અમદાવાદના 8 વોર્ડમાં આ પ્રકારનો નિર્ણય, સાથે જ રાયપુરનું ખાણીપીણી બજાર હોય, માણેકચોક ખાણીપીણી બજાર હોય, તે પણ રાત્રિના 10 વાગે બંધ કરવાનું રહેશે. એટલે જે વાત છે તે એ છે. હેપી સ્ટ્રીટ તો ઓલરેડી નવરંગપુરાની અંદર આવે છે, એટલે તે પણ ઓટોમેટિક જે લો ગાર્ડનનું ખાણીપીણી બજાર છે તે પણ બંધ રહેશે. એટલે આ તમામ ખાણીપીણી બજારો એવી જગ્યાઓ કે જ્યાં રાત્રિ દરમિયાન લોકોની ભીડ એકત્ર થતી હતી મોટા પ્રમાણમાં, તે તમામ જગ્યાઓ પર ભીડ એકત્ર ન થાય, લોકો સોશિયલ ડિસ્ટન્સ પાલન કરે, તેના જ માટે આ નિર્ણય છે તે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે ચૂંટણી હતી તે દરમિયાન કોઈ પણ પ્રકારના રૂલ્સ રેગ્યુલેશન્સ ન હતા, અને ત્યારબાદ તંત્ર જે રીતે એક્શનમાં આવ્યું છે, ત્યારે આ નિર્ણયને લોકો અને તમામ દુકાનદારો, હોટલ સંચાલકો કેવી રીતે જુએ છે તે જોવાનું રહ્યું. જી, એમાં એક બાજુ આપણે મહત્વનું કહી શકાય કે સરકાર, જે આપણે અમદાવાદમાં હાલ મેચ ચાલી રહી છે તે 11-12 વાગે પૂર્ણ થાય છે, અને ત્યારબાદ આ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય કે 10 વાગે દુકાનો બધું બંધ રહેશે. આ ક્યાંક બેવડું વલણ નથી દેખાઈ રહ્યું? જી, ક્યાંક એટલા જ માટે કોર્પોરેશને હાલ પૂરતો એ નિર્ણય લીધો છે કે જે વિસ્તારો છે તે 8 વોર્ડની અંદર તે સ્ટેડિયમનો સમાવેશ નથી ગણ્યો. સ્ટેડિયમની વાત થઈ રહી છે તો તે ચાંદખેડા અને સાબરમતી વિસ્તાર લાગી શકે છે. ત્યારે તેની વચ્ચે અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અમદાવાદના 8 વોર્ડ છે તેની વાત કરું તો જોધપુર, થલતેજ, બોડકદેવ, પાલડી, સાથે સાથે જ જોધપુરમાં સાઉથ બોપલનો પણ સમગ્ર વિસ્તારનો સમાવેશ કરી લેવાય. મણિનગર, આ તમામ જગ્યાઓ પર આ રાત્રે 10 વાગે દુકાનો બંધ કરવાની રહેશે, તમામ ધંધાકીય એકમો બંધ કરવાના રહેશે. અને તેની વચ્ચે જ્યારે શહેરના અલગ અલગ જે બાકીના જે 40 વોર્ડ છે ત્યાં કોઈ નિયમો છે તેનું પાલન રાતે, એના માટે કોઈ સમયની બાધા નથી રાખવામાં આવી. તે લોકો રાત્રિના 10 વાગ્યા બાદ પણ તેમની હોટલ, દુકાનો, રેસ્ટોરન્ટો ખુલ્લા રાખી શકશે. આ વાત થઈ રહી છે શહેરના માત્ર 8 જ વોર્ડની. ત્યારે જોવાનું એ રહેશે કે રાત્રિ કર્ફ્યુની પણ મર્યાદા આજે પૂર્ણ થાય છે. રાજ્ય સરકાર રાત્રિ કર્ફ્યુમાં વધારો કરે છે કે કેમ, તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. જી, રીમા, મહત્વનું કહી શકાય કે એક બાજુ સરકાર આવા નિર્ણયો લે છે, બીજી બાજુ કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, ત્યારે લોકોને રોજગારી પણ ઓછી મળે છે. તો શું કહી શકાય કે કોર્પોરેશનનો આ મહત્વનો નિર્ણય, તેનાથી ધંધા રોજગાર પર શું અસર? શ્રદ્ધા, સૌથી મહત્વની વાત છે કે છેલ્લા 1 વર્ષથી વાત કરીએ તો હવે અંદાજે 1 જ સપ્તાહ બાકી છે કે 22મી માર્ચ, કે જ્યારે પ્રથમ વખત જનતા કર્ફ્યુ છે તે સમગ્ર દેશમાં લાગુ પડ્યું હતું. 1 વર્ષ થવા આવશે દેશભરમાં કોરોનાની બાદની જે પરિસ્થિતિઓ છે તેનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. ધંધા રોજગારની ઉપર ખૂબ જ મોટી અસર પડી છે, દેશના અર્થતંત્ર ઉપર પણ ખૂબ જ મોટી અસર પડી છે. પરંતુ જો વાત કરવામાં આવે શહેરીજનોની, તો શહેરીજનોમાં પણ હવે જે પ્રકારે સરકાર કડક થવા જઈ રહી છે તો લોકોમાં પણ ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે લોકો પણ હવે એવું સમજતા થઈ રહ્યા છે કે જ્યારે ચૂંટણી હતી ત્યારે તમામ છૂટછાટો આપવામાં આવી, અને ચૂંટણી પૂર્ણ થયા બાદ કોરોનાના કેસોમાં વધારો આવ્યો, અને આ પ્રકારે કાર્યવાહી જે છે તેને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સાથે જ માસ્કના નિયમોનું પાલનની વાત હોય, સોશિયલ ડિસ્ટન્સની વાત હોય, તે તમામ નેતાઓ માટે નથી લાગુ પડતા, પણ સામાન્ય જનતા માટે લાગુ પડે છે.
ગત સપ્તાહે જ્યારથી અમદાવાદમાં પણ આ પ્રકારની કાર્યવાહી મનપા દ્વારા શરૂ કરવામાં આવી, અનેક એવી હોટલો હતી, રેસ્ટોરન્ટ હતી કે જેના માલિકોએ તેનો વિરોધ કર્યો હતો અને ત્યારે તેની વચ્ચે સોશિયલ મીડિયામાં પણ જે પ્રકારે અત્યારે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે સ્ટેડિયમની વાત હોય, સ્ટેડિયમની બહાર એકત્ર થતી ભીડની વાત હોય કે પછી ચૂંટણીના પ્રચાર દરમિયાન જે ભીડો એકત્ર થઈ છે તેની વાત હોય, ત્યાં કોઈ પણ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જોવા નહોતું મળતું અને તેની વચ્ચે જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે પ્રજા કેવી રીતે તેનો સ્વીકાર કરે છે કે નહીં તે જોવું રહ્યું. જી ચીરીમાં સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહત્વનું કહી શકાય કે અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. એક બાજુ મેચમાં હજારોની ભીડ જોવા મળી રહી છે. વાત કરવામાં આવે તો રાતના 11-12 વાગ્યા સુધી મેચ ચાલુ હોય છે. તેવામાં બીજી બાજુ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય તે કેટલો યોગ્ય તે પણ સવાલ ઊભો થાય છે. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.